અને ભવિષ્યની અંદર આ પાન ઇન્ડિયા પ્રોજેક્ટ કરોડોની કમાણી કરી આપત। તો મિત્રો નીચેની સાઈડ જોઈ શકો છો તમે, પેલી બાજુ પણ નાની નાની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે। તો હવે આપણે જવાના છે ત્યાં જબ જ ઘર બનાવવામાં આવેલું છે। ઉપરની સાઈડ જે આપણા નોર્મલ ધાબા બનાવીએ છીએ તે રીતના બનાવવામાં આવેલું છે, અને નીચેની સાઈડ તમે જોઈ શકો છો અલગ જ રીતના આ ઘર બનાવવામાં આવેલું છે। તો તમે જોઈ શકો છો, અને કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું આ પડી રહ્યું છે। તો આપણા ગુજરાતની અંદર અને આપણા સાબરકાંઠાની અંદર તો તમે પણ આ જગ્યાને વિઝિટ કરો અને જુઓ પાન ઇન્ડિયા। તો હેલો મિત્રો, હું છું રાદેવડા આપણા સાબરકાંઠા જિલ્લાથી, અને આજે આપણે આવી ગયા છે સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલા પાન ઇન્ડિયા કરીને એક જગ્યા છે, તે લોકેશન આપણે જોવા જવાના છીએ। તો આ બાજુ ખેડબ્રહ્માથી વાત કરીએ તો 15 કિલોમીટર અને ગઢડા શામળાજીથી વાત કરીએ તો 2 કિલોમીટરના અંતરે આવેલું છે। અને માણેકનાથ જતી વખતે જે લાંક કરીને ગામ છે તેના નજીક આ લોકેશન આવેલું છે। તો વિડીયોમાં હવે આગળ વધીએ। તો ફાઇનલ મિત્રો 500 મીટર અંદર આવીને આપણે આવી ગયા છીએ પાન ઇન્ડિયા। તો મિત્રો આ પ્રોજેક્ટની વાત કરીએ તો પાન ઇન્ડિયા એક પ્રોજેક્ટ હતો જે 2010 અથવા કે 2009 અને 5માં શરૂ કરવામાં આવ્યો હતો, પણ કઈ કારણોસર આ પ્રોજેક્ટને બંધ કરી નાખવામાં આવ્યો છે। બાકી જે છે તે હમણાં આ જ છે। તો મિત્રો ફાઇનલી આપણે આ પ્લેસના ઉપર આવ્યા છે અને હવે ઉપર જઈએ છીએ, અને ઉપરથી નજારો જોઈ શકો છો તમે। સામેની સાઈડ છે ધરો ડેમ। તો મિત્રો આપણે આવી ગયા છે પાન ઇન્ડિયા પ્રોજેક્ટની ઉપર, અને આજુબાજુમાં તમે નજારો જોઈ શકો છો। અને ભવિષ્યની અંદર આ પાન ઇન્ડિયા પ્રોજેક્ટ કરોડોની કમાણી કરી આપત। કઈ કારણોસર આ પાન ઇન્ડિયા પ્રોજેક્ટને બંધ કરવામાં આવેલો છે, તો તમે આજુબાજુનો નજારો જોઈ શકો છો। અને પાછળની સાઈડ છે નાનું એવું તળાવ, અને આ બાજુ પણ કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું આ પડી રહ્યું છે। તો આપણા ગુજરાતની અંદર અને આપણા સાબરકાંઠાની અંદર તો તમે પણ આ જગ્યાને વિઝિટ કરો અને જુઓ પાન ઇન્ડિયા। તો મિત્રો હવે આપણે આ જગ્યા એક્સપ્લોર કરી લીધી છે, અને હવે આપણે જવાનું છે સામેની સાઈડ પેલી બાજુ। તો ફાઇનલી મિત્રો આપણે પેલી જગ્યાથી આ જગ્યા પર આવી ગયા છે, અને પાછળની સાઈડ જોઈ શકો છો તમે એક અલગ જ લોકેશન છે। તો ગજબ જ ઘર બનાવવામાં આવેલું છે। ઉપરની સાઈડ જે આપણા નોર્મલ ધાબા બનાવીએ છીએ તે રીતના બનાવવામાં આવેલું છે, અને નીચેની સાઈડ તમે જોઈ શકો છો અલગ જ રીતના આ ઘર બનાવવામાં આવેલું છે। તો તમે જોઈ શકો છો આ પ્રોજેક્ટ એક ખતરનાક પ્રોજેક્ટ હતો, પણ કયા કારણોસર બંધ થઈ ગયો છે। તો મિત્રો હવે આપણે જવાના છે આ હોલની અંદર, અને અંદર સાઈડ જોઈશું અને અંદર શું શું છે। તો આ બાજુ જોઈ શકો છો તમે આ રૂમ બનાવવામાં આવેલી છે, અને આ બારીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે આ જગ્યા પર। અને આપણે જે સુવાનો રૂમ હોય છે તે જ રીતના આ એક રૂમ છે। અને તેનાથી આગળ જઈએ તો આ એક કિચન બનાવવામાં આવેલું છે આ બાજુ, અને આ બાજુ પણ સીડી છે જે ઉપર જાય છે, ત્યાંથી આપણે ઉપર જઈશું। અને આ બાજુ સંડાસ બનાવવામાં આવેલું છે, અને આ પણ એક રૂમ છે। અને આજુબાજુમાં જોઈ શકો છો તમે કે નાના નાના ઘણા બધા ઘર બનાવવામાં આવેલા છે, જેમ કે રાજા મહારાજાઓનો કિલ્લો ના હોય તે રીતના બનાવવામાં આવેલું છે। તો આજુબાજુનું સીન જોઈ શકો છો તમે, અને આપણને લાગે છે કે જાણે રાજા મહારાજનું સીન ના હોય એ રીતના સાઈડમાં ઝૂંપડીઓ પણ બનાવવામાં આવેલી છે, અને અંદરની સાઈડ આ એક મહેલ બનાવવામાં આવેલો છે માપનો નાનો એવો। તો મિત્રો ત્યારબાદ આપણે આવી ગયા છે આ જગ્યાની બહાર, અને હવે આપણે જવાનું છે આ જગ્યાની ઉપર। તો બાજુમાં એક સીડી બનાવવામાં આવેલી છે જ્યાંથી આપણે ઉપર જવાનું રહેશે, અને આ બાજુ સીન જોઈ શકો છો તમે। આટલો ખતરનાક ઘર, મહેલ પણ કહી શકીએ નાનો એવો। તો આ પાન ઇન્ડિયા એક પ્રોજેક્ટ હતો જે બંધ થઈ ગયો છે હમણાં। તો આ બાજુ ટાઇલ્સ પણ મારેલી છે, અને ઉપરની સાઈડ પણ આ એક ઘર બનાવવામાં આવેલું છે। આજુબાજુનું સીન જોઈ શકો છો તમે।
અને સામેની સાઈડ પણ ઝૂંપડાઓ છે. અને હવે આપણે જઈશું ઉપર ધાબા ઉપર. તો આ કઈ સીડી છે, આ બાજુ પણ રૂમ છે, આ બાજુ પણ રૂમ છે. અને હવે આપણે જઈશું ઉપર. તો હવે આપણે ફાઇનલી આવી ગયા છે ટોપ ફ્લોર ઉપર. આજુબાજુનો સીન જોઈ શકો છો તમે. આ છે PRK ભાઈ વિષ્ણુભાઈ. તો મિત્રો નીચેની સાઈડ જોઈ શકો છો તમે, પેલી બાજુ પણ નાની નાની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે. તો હવે આપણે જવાના છે ત્યાં. આપણે આ પ્રોજેક્ટને જોઈ લીધો છે, હવે ત્યાં જવાના છીએ. સામેની સાઈડ પણ જોઈ શકો છો તમે, ઘણી બધી ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે. તો હવે ત્યાં જઈશું અને તેની અંદર જોઈશું કે તે પણ કેવી છે. તો હવે જવાના છીએ ત્યાં. બોલતી મારી જાનુડી રે. તો ચાલો હવે જઈએ નીચે. વિષ્ણુભાઈ તો ડાન્સ કરવા માંડ્યા છે, પણ આપણે જવાનું છે હવે નીચે. અને નીચે જઈને જોશું. તો મિત્રો ફાઇનલી આપણે ત્યાંથી નીચે આવી ગયા છે. અને આ બાજુ જોઈ શકો છો તમે, નાની નાની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે. અને હવે આપણે જવાના છે આ ઝૂંપડીઓ જોવા માટે તેની અંદર. તો સૌથી પહેલાં આ ઝૂંપડીની અંદર જઈએ અને તેની અંદર જઈને જોઈએ કે અંદરનું લોકેશન કેવું છે. તો આ છે ઝૂંપડીઓ. અને સામેની સાઈડ ઘણી બધી ઝૂંપડીઓ છે. તો અંદાજે આ બેડ બનાવવામાં આવેલો છે નાનો એવો. અને આ બાજુ છે બેસવાની જગ્યા, જેમ કે આપણા ઘરમાં સોફો હોય તે રીતના સોફો છે. અને આ બાજુ કોઈ સામાન મૂકવા માટે. અને આ સોફો છે રાજાશાહી જિંદગી જીવવા માટે. તો મિત્રો વિડીયોને આપણે એટલે જ એન્ડ કરીએ છીએ. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં.